રાધે રાધે. આજના આ વિશેષ વાર્તાલાપમાં આપનું સ્વાગત છે. આજે આપણે વૃંદાવનના શ્રી પ્રેમાનંદજી મહારાજના એક તાજેતરના સત્સંગની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. હા. આપણી પાસે gujarati.tv.com પર પ્રકાશિત થયેલ એક લેખ છે, જેનું સંકલન સેવક માધવ જસાપુરાએ કર્યું છે, અને એમાં મહારાજજીએ ભક્તો દ્વારા પૂછાયેલા કેટલાક ખૂબ જ રસપ્રદ અને એમ કહી શકાય કે વ્યવહારુ પ્રશ્નોના જવાબો આપ્યા છે. બરાબર. તો આપણી ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે આ જે આધ્યાત્મિક જ્ઞાન છે એ આપણા આધુનિક જીવનની ગૂંચવણોને ઉકેલવામાં મતલબ કેવી રીતે મદદ કરી શકે છે. ચાલો આનું વિશ્લેષણ કરીએ. આમાં જે સૌથી રસપ્રદ વાત છે ને તે એ છે કે મહારાજજીના જવાબો સીધા છે, એકદમ સ્પષ્ટ, અને ક્યારેક તો આપણે જે અપેક્ષા રાખી હોય એનાથી તદ્દન વિપરીત હોય છે. હા, એ તો મેં પણ નોંધ્યું. એમનો ભાર કોઈ મોટા સિદ્ધાંતો પર નથી હોતો, પણ એવા પાસા પર હોય છે જે આપણે જીવનમાં ઉતારી શકીએ. એટલે કે પ્રેક્ટિકલ. બિલકુલ. એટલે આ ચર્ચા માત્ર પ્રશ્નો અને જવાબોની શ્રેણી નથી, પણ એમ કહી શકાય કે જીવન જીવવાની એક આખી દ્રષ્ટિ છે. બરાબર. તો ચાલો સૌથી આશ્ચર્યજનક પ્રશ્નથી શરૂઆત કરીએ. એક સૈનિક, નાયબ સુબેદાર રાજેન્દ્રસિંહજી પૂછે છે કે દેહાભિમાન અને કર્તા ભાવનો નાશ કેવી રીતે કરવો. હા. અને અહીં જ વાત ખરેખર રસપ્રદ બને છે. મહારાજજી તેમને કહે છે કે દેહાભિમાનનો નાશ નહીં, પણ તેને વધુ મજબૂત કરો. બરાબર. આ સાંભળીને જ આંચકો લાગે. સાચી વાત છે. અહીં જે સમજવા જેવું છે તે એ છે કે મહારાજજી આધ્યાત્મિક અહંકાર અને કર્તવ્ય સાથે જોડાયેલા ગૌરવ વચ્ચેનો ભેદ બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે. એટલે કે બંને અહંકાર અલગ છે? ચોક્કસ. તેઓ સમજાવે છે કે એક સૈનિક માટે હું ભારતીય સૈનિક છું એ ગર્વ, એ અભિમાન રાષ્ટ્રની સુરક્ષા માટે અત્યંત જરૂરી છે. આ ગર્વ જ તેમને સદગતિ અપાવશે. તેમણે તુલસીદાસજીનું ઉદાહરણ પણ આપ્યું. હા, હું રઘુપતિનો સેવક છું. બરાબર. આ અભિમાન ક્યારે ન જવું જોઈએ. વાહ. અને પછી તેઓ પોતાની અને સૈનિકની ભૂમિકાની કેટલી સુંદર સરખામણી કરે છે. કહે છે કે તમે શસ્ત્રથી રક્ષા કરો છો અને અમે શાસ્ત્રથી. એકદમ સચોટ. એક સમાજના બાહ્ય દુશ્મનોનો નાશ કરે છે, અને બીજો બગડેલી બુદ્ધિને સુધારે છે, અંદરના દુશ્મનોને હટાવે છે. હવે વાત કરીએ આંતરિક સંઘર્ષની, જે લગભગ મને લાગે છે દરેક વ્યક્તિ અનુભવે છે. દિલ્હીથી સપના કપૂર પૂછે છે કે અંદરનો ઘોંઘાટ કેવી રીતે શાંત કરવો. આ તો બધાનો પ્રશ્ન છે. અને એની સાથે જ શિમલાથી સૌરભ શર્મા નાની નાની વાતોમાં ગુસ્સો આવવાની સમસ્યા જણાવે છે. જો આપણે આ બંને પ્રશ્નોને જોડીને જોઈએ તો મહારાજજી બંને માટે એક જ ઉપાય સૂચવે છે. શું? ભગવાનનું નામ જપ. નામ જપ? હા. તેઓ સમજાવે છે કે અંદરનો ઘોંઘાટ એટલે બીજું કંઈ નહીં, પણ કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા વિકારોનો કોલાહલ. ઓકે. અને આ વિકારોને શાંત કરવા અને મનમાં ગંભીરતા તથા ધૈર્ય લાવવા માટે નામ જપ અને ભગવાનના લીલા ચરિત્રોનું ગાન જરૂરી છે. એટલે એ એમ કહે છે કે ભજનની કમીને કારણે મનમાં ગંભીરતા નથી રહેતી. બરાબર. નામ જપ વ્યક્તિને શીતળ બનાવે છે, અંદરથી ઠંડક આપે છે, અને પછી બીજાને ક્ષમા કરવાની શક્તિ પણ એમાંથી જ આવે છે. તો આ બધાનો અર્થ શું છે? જયસિંહજીનો એક પ્રશ્ન હતો, આત્મ અનુશાસન શું છે? મને લાગે છે એનો જવાબ અહીં બંધ બેસતું લાગે છે. ચોક્કસ. મહારાજજી કહે છે કે મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોને વશમાં રાખીને સાચા માર્ગે વાળવા, એ જ આત્માનુશાસન છે. અને નામ જપ એ આત્મ અનુશાસનનો જ એક અભ્યાસ છે, એક પ્રેક્ટિસ છે. બરાબર. ચલો હવે ભક્તિના મૂળભૂત પાસા પર આવીએ. લખનૌથી શિવાંગીજીનો પ્રશ્ન ખૂબ જ સુંદર છે. કયો? ભગવાનને માત્ર યાદ નહીં, પણ અનુભવ કેવી રીતે કરવો. આનો ઉત્તર તો ભક્તિના આખા રહસ્યને ખોલી નાખે છે. મહારાજજી કહે છે કે જ્યારે સ્મૃતિમાં તન્મયતા આવે છે ત્યારે અનુભવ થાય છે. તન્મયતા એટલે કે યાદ કરવાની ક્રિયામાં એટલા ડૂબી જવું કે બીજું કશું યાદ જ ન રહે. નિરંતર ભજનથી હૃદય પવિત્ર થાય છે, અને પછી ભગવાન હૃદયમાં પ્રગટ થયાનો સાક્ષાત અનુભવ થાય છે. પણ એમણે એક બહુ મહત્વપૂર્ણ સૂત્ર આપ્યું છે. હા. ભગવાનનું મળવું તેટલું મહત્વનું નથી જેટલું તેમની સ્મૃતિમાં રહેવું મહત્વનું છે. સાચી વાત છે. વિદુરાણીજીનું ઉદાહરણ આ વાતને સિદ્ધ કરે છે. એ બસ યાદમાં જ મગ્ન હતા. આ વાત પ્રેમ વિશેના પ્રશ્ન સાથે પણ જોડાય છે. અર્જુનસિંહજી પૂછે છે કે શું પ્રેમ સાધનાથી ઉત્પન્ન થાય છે? અને મહારાજજી સ્પષ્ટ કહે છે, ના, પ્રેમ સાધનાથી નહીં પણ ભગવાનની કૃપાથી ઉત્પન્ન થાય છે. તો પછી સાધનાનું શું? સાધના
એ કૃપાને ગ્રહણ કરવા માટે આપણને પાત્ર બનાવે છે અને એ કૃપાનું સાક્ષાત સ્વરૂપ કોણ? ભગવત પ્રેમી મહાત્મા એટલે કે સંત. ઓહ, એટલે ગુરુનું મહત્વ અહીં આવે છે. બરાબર. અને આ જ સંદર્ભમાં દેવેન્દ્ર ગઢજીનો પ્રશ્ન આવે છે, શું ગુરુ મનુષ્ય છે? મહારાજજી આ બાબતે બહુ જ ભારપૂર્વક કહે છે કે ગુરુને મનુષ્ય માનવા એ મોટો અપરાધ છે. અપરાધ? હા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ છે, જે આપણા કલ્યાણ માટે આવ્યા છે, એવી દૃષ્ટિ રાખવી પડે. આ બધું જ્ઞાન આપણા રોજિંદા જીવનમાં અને સંબંધોમાં કેવી રીતે લાગુ પડે, એ પણ એક મોટો પ્રશ્ન છે. સાચી વાત. હાર્દિક જોશીનો પ્રશ્ન ખૂબ જ ભાવુક છે કે ભૂતકાળની ભૂલોને કારણે માતાની નજરમાં ખોયેલું સન્માન પાછું કેવી રીતે મેળવવું. અહીં મહારાજજી આશ્વાસન પણ આપે છે અને માર્ગ પણ બતાવે છે. તેઓ કહે છે કે સારા આચરણ અને માતા પિતાની સેવા કરવાથી સન્માન પાછું મળી શકે છે. એટલે કે કર્મથી જ? હા, કર્મથી જ. તેમણે માતા પિતાને ભગવાનનું સ્વરૂપ ગણાવ્યા છે. અને આ વાત મુંબઈના વરુણજીના પ્રશ્ન સાથે જોડાય છે. ભક્તિ અને સેવામાંથી શું મહત્વનું છે? મહારાજજી બહુ સરળ જવાબ આપે છે. કહે છે, સેવાનું નામ જ ભક્તિ છે. વાહ! સમાજ, માતા પિતા અને રાષ્ટ્રની સેવા એ બધું ભક્તિ જ છે. શરત એટલી જ કે તે ભગવાનના સ્મરણ સાથે કરવામાં આવે. અને આ સેવાનો પાયો કદાચ અભિષેકજીના પ્રશ્નના જવાબમાં છે. દૈન્યતા એટલે કે નમ્રતા શું છે? તેમણે કહ્યું કે માત્ર મીઠું બોલવું એ નમ્રતા નથી. બરાબર. એ તો ચાલાકી પણ હોઈ શકે છે. સાચી દૈન્યતા એટલે અહંકાર રહિત જીવન જીવવું, જ્યાં વ્યક્તિ બીજાને માન આપે પણ પોતાના માટે માનની ઈચ્છા ન રાખે. બહુ ઊંડી વાત છે. આ બધી ચર્ચાનો સાર ગાઝિયાબાદના પંકજ અગ્રવાલના પ્રશ્નમાં સમાયેલો છે. મુક્તિ એટલે શું? હા, મોટો સવાલ છે. મહારાજજી સમજાવે છે કે મુક્તિ એટલે દેહાભિમાન અને આસક્તિ છોડી દેવી. બધું બહારથી છોડવાની જરૂર નથી, માત્ર અંદરથી આસક્તિ દૂર કરવાની છે. તો આજના આ વાર્તાલાપમાંથી આપણે એ શીખ્યા કે કર્તવ્ય માટે ગૌરવ જરૂરી છે. આંતરિક શાંતિ માટે નામ જપ અનિવાર્ય છે. અને સાચી ભક્તિ સેવામાં પ્રગટ થાય છે. અને મુક્તિ એ કોઈ વસ્તુ મેળવવી નહીં, પણ આસક્તિ છોડવાની અવસ્થા છે. બરાબર. પણ આ ચર્ચા એક બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. જ્યારે હરિયાણાથી ચંદ્રપ્રભાજીએ મહારાજજીને પૂછ્યું કે તમારું સુખ શેમાં છે, ત્યારે તેમણે શું જવાબ આપ્યો? તેમણે કહ્યું, તમારા લોકોના સુખમાં જ અમારું સુખ છે. બરાબર. આ એક વિચારવા જેવો મુદ્દો છે. શું આપણે આપણા દૈનિક જીવનમાં આપણી ખુશીને બીજાની સેવામાં અને સુખમાં શોધી શકીએ? અને જો એમ કરીએ તો શું તે જ સાચી મુક્તિનો, સાચા આનંદનો અનુભવ નથી? ખૂબ જ સરસ. આ ઊંડાણપૂર્વકની ચર્ચા શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગ પર આધારિત હતી, જેનું સંકલન સેવક માધવ જસાપરા દ્વારા કરવામાં આવ્યું હતું અને gujaratitv.com પર પ્રકાશિત થયું હતું. હા. જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખી અમને મોકલવાનું ચૂકશો નહીં. અને gujaratitv.com ને લાઇક, મિત્રો સાથે શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકશો નહીં. રાધે રાધે.